હેલો ફ્રેન્ડ્સ, હું નેહા આજે સવારે જઈ રહી છું ઇન્ફોસિટી ઓર્ડરમાં ગાંધીનગર. તો રસ્તામાં નીકળી ગયા છે. બહુ ઠંડી લાગી રહી છે. અમદાવાદ કરતાં 1 ડિગ્રી તો હંમેશા ઓછું જ હોય છે ગાંધીનગરમાં. પહોંચી ગયા છે ફાઇનલી. કસ્ટમર વેઇટ કરી રહ્યા હતા. ચલો હવે કામે લાગીએ. હેરસ્ટાઈલ બેક ટુ બેક 1 2 3 4 5 ફોટા અપલોડ કરી રહી છું, જોઈ લેજો. હવે નીકળી ગયા છે ડભોડા જવા માટે. શનિવાર હતો તો થયું કે લાવ, બહુ દિવસથી ગયા નથી ડભોડા હનુમાનજીના દર્શન કરવા માટે. તો હું નીકળી ગઈ છું ડભોડા મંદિર માટે. ગ્રીનરી 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 ગાંધીનગરમાં જ દેખાય આટલી ગ્રીનરી તો. બેરિયર લાગી ગયા છે. હવે અંદર સ્ટોલ્સ લારીસ બધું લાગી જશે અંદર. શનિવાર છે તો થોડી અત્યારે ભીડ ઓછી છે. સાંજ પડતાં પડતાં ભીડ વધી જશે. અમુક સ્ટોલ લાગી ગયા છે. હવે મંદિર પાસે પહોંચી ગયા છે. વ્હીકલ પાર્ક કરીને મંદિરમાં જઈએ. દર્શન થઈ જાય સારી રીતે. સારી રીતે દર્શન થઈ જશે એવું લાગી રહ્યું છે. ભીડ બિલકુલ નથી. જય હનુમાન. ડબોડિયા હનુમાન કી જય. સુખડીનો પ્રસાદ પણ લઈ લીધો છે. પ્રસાદ ધરાવી દીધો છે. મંદિરની પ્રદક્ષિણા પણ કરી લઈએ. પ્રદક્ષિણા થઈ જાય, સુખડી ખવાઈ જાય પછી પાછા નીકળીએ. ડભોડા આવ્યા અને પાઉં પકોડા ના ખાધા, બને જ નહીં. હા, બહુ ટેસ્ટી.